શિવાય મિત્રો, અને આજે આપણે લઈને આવ્યા છીએ મારા કરિયાવરની સાડીનું કલેક્શન. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. અને સૌથી પહેલાં હું તમને બતાવીશ કે જે મેં કસ્ટમાઇઝ કરાવ્યું છે મારા ચોઈસ પ્રમાણે હું ચણિયાચોળી, જો કે ચણિયાચોળી ઘણી છે આપણી પાસે, પણ એનું કલેક્શન આપણે પાર્ટ 2માં કરીશું. એના માટે તમારે કમેન્ટ કરવું પડશે. અને આ છે બધા ટીશ્યુનો ફેબ્રિક, અને એમાં મેં ટીશ્યુના ફેબ્રિકમાં મારી ચોઈસ પ્રમાણે કલર લઈ અને કસ્ટમાઇઝ કરાવી અને મારા ફિયોન્સેનું ફર્સ્ટ લેટર હોય લખાવ્યું છે. તમે જોઈ શકો છો જે લખાવ્યું છે એના મેં થોડા કલર એકદમ મસ્ત કરાવ્યા છે. એકદમ મેં ચૂની બધી વસ્તુ લીધેલી હતી, જેમાં તમે બોર્ડર જોઈ શકો છો, લાંબા બોર્ડર બહુ જ મસ્ત તમે જોઈ શકો છો. અને પોતાની રીતે કહીને કે આવી રીતના પટ્ટીથી એવી રીતના લખાવડાવ્યું, કસ્ટમાઇઝ કરાવ્યું છે ને, બહુ જ મસ્ત કલેક્શન છે. તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. અને જે મેં વેર કરીને એ સાડી આપણે ઘરે વેચવા માટે લાવ્યા છીએ, પ્યોરનું એવી ફેબ્રિકમાં પટોળું લેવાનું છે, તમે જોઈ શકો છો. પછી આપણે પ્યોરની સાડી પણ જોઈશું. અને આનું બ્લાઉઝ પણ એકદમ મેં અત્યારે ઊંધું સંકેલું છે, કારણ કે સવડું રાખવાથી બગડી જાય એના માટે. હું તમને હાફમાં બતાવું. આ છે એનું બ્લાઉઝ છે ને, એકદમ મસ્ત. આને મારી રીતે કસ્ટમાઇઝ કરાવી છે, જેમાં જે લખાવડાય છે. અને પછી છે ને મારી પાસે સાડીના કલેક્શનમાં ખાસ કરીને મેં અત્યારે તમને સિમ્પલ પટોળા અને સિમ્પલ વર્કમાં સાડી બતાવીશ. હેવી પ્યોર હેન્ડવર્ક સાડી જોવા માટે તમારે પાર્ટ 2 કમેન્ટ કરવું પડશે. અને જો ખાસ કરીને તો પીળા પટોળા જ વધારે છે મારી પાસે. આ આઈ થિંક તો મને મારા સાસુમાં એ લીધેલી સાડી છે, આ તો ત્યાંથી આવી. હા, એક આ હેન્ડવર્કની સાડી પણ તમે બતાવી શકો છો, તમે જોઈ શકો છો. આ છે આઈ થિંક મેં કેટલાની ખબર છે, 9,000માં કરાવડાવી હતી. હેન્ડવર્ક છે આવ્યું બધું. બહુ જ અત્યારે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં બહુ ટ્રેન્ડિંગ ચાલતું હતું. તો મને એનો સ્કાય કલર જ ગમે, મેં સ્કાય કલર કરાવ્યું. બાકી આમાં બધા કલર મસ્ત છે. અને તમારે પણ બનાવવી હશે તો હું બનાવી આપીશ, કેમ કે હું ઓનલાઈનનું પણ કરું છું એટલા માટે. આ બધા આપણે અત્યારે પટોળા બતાવીશું. તમારે હેવી સાડી જોવી હોય તો એના માટે તમારે મને સબસ્ક્રાઈબ કરવી પડશે, લાઈક કરવું પડશે અને કમેન્ટ પણ કરવું પડશે. તો પાર્ટ 2 જલ્દી જ લાવો. અને આપણે હમણાં જ જલ્દી જ લગ્નની શોપિંગ કરવા માટે સુરેન્દ્રનગર જવાના છે, તેના માટે તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારી પ્યોરની હેન્ડવર્ક સાડીનું તમને અપડેટ મળી રહે. આ બધી આપણે સિમ્પલ સાડીમાં અત્યારે બતાવી છે, હેન્ડવર્કમાં આપણે પછી બતાવીશું. જો બધા ખાસ કરીને મારી પાસે પીળા જ કલર હશે. જે કાઢી દો આપ જોઈ શકો છો તમે. આ બે શેડેડ કલરમાં આવશે. આ બધા સામે બધા આપણે કહીએ કે ડેલી વેર અથવા કોઈ નાના ઓકેઝન હોય એમાં પહેરી શકીએ એવી સાડી લીધી છે. બાકી આપણે જામનગરી અને એ બધી તમારે જોવી હોય તેના માટે કમેન્ટ કરવું પડશે. આ મારી ફેવરેટ સાડી, બહુ જ મને આ સાડી છે. આઈ થિંક મેં છે ને અમે ઘરે વેચ્યું ને, તો મેં વેચવા માટે સાડી લીધી હતી. 12 પીસ આવ્યા હતા, અને એમાં મેં ખાસ કરીને બધા પીસ ઘરે જ રાખ્યા. 1-2 પીસ મારા માટે, 2 પીસ દીદીસ માટે, ભાભી માટે, બધા માટે રાખ્યા. ખાલી 1-2 પીસ જ માં વેચ્યા હશે મેં, બાકી મેં ઘરે જ રાખ્યા. એની ફેબ્રિક એ મસ્ત છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં આવી હતી. આ સાડીની પ્રાઇસ ફક્ત ને ફક્ત કેટલી છે ખબર? 550. ફક્ત 550માં સાડી મળી. મને બહુ ગમી છે સાડી. પછી આ પણ છે સેમ, આ પણ 550માં મળી જતી. તો તમને પણ આવી રીતના પ્રાઇસ સાડી જોતી હોય તો એના માટે થઈ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મને કમેન્ટ કરજો કે અમને ગ્રુપમાં જોઈન કરો. અને આ છે મારી મસ્ત બાતિકની સાડી, પ્યોરની છે, બહુ મસ્ત, એકદમ પ્યોરનું ફેબ્રિક, એકદમ મસ્ત સોફ્ટ ફેબ્રિક છે. અને એના સિવાય જો આપણી પાસે આ બધી હોય ને આપણી સાડી છે, પણ આમાં આપણે થોડા પટોળા આપણે હાવ ડેલી વેરમાં પહેરે એવા બધા પટોળા છે. આમાં ડેલી વેરમાં પહેરે એવા જ પટોળા છે. જો આમાં છે ને એક દાસો છે, એ પણ બહુ મસ્ત. તો આ મસ્ત સાડી, પણ જો ખાસ કરીને મેં કીધું ને પીળા જ સાડી દાસો, આ દાસો સાડી તો મને બહુ જ પસંદ છે. દાસો આઈ થિંક મેં મારી ફ્રેન્ડ પાસેથી લીધી હતી, જ્યારે મારી ફ્રેન્ડની આ વેચતી હતી ને લીધી છે. પછી આમાં બધી પ્લેન સાડી જે આવે ને ખાલી પ્લેન એ ટાઈપની જ આવશે. પછી આમાં પણ એવી જ કલેક્શન, બાંધણી છે, બાટિક છે. આ એક વર્કવાળી છે, ભાઈ આપણા સાસરાના ઘરે ચાલી એન વર્કવાળી ચણિયાચોળી સાડીને જોવો અને તેના માટે પાર્ટ 2 કમેન્ટ કરજો. અને મારા સાસુમાએ જે મને 35,000ની ચુંદડી ઓઢાડી છે ને, એનું લુક જોવું હોય ને તો એના માટે ચુંદડી અથવા સગાઈનું લુક ક્રિએટ, મતલબ એ ટાઈપનું ગમે તે તમે કમેન્ટ કરી શકો છો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ઓમ નમઃ શિવાય. આવજો મિત્રો. અને આ લુક કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરતા જાજો.